હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો 903માં આપણા લાસ્ટ ટાઈમ સર્વિસ બાઇન્ડિંગમાં આઈપીસી બાઇન્ડિંગ્સની વાત કરી કે આઈપીસી બાઇન્ડિંગ્સ કોને કહી શકાય. આઈપીસી બાઇન્ડિંગ છે શું? બરાબર. તો આઈપીસી બાઇન્ડિંગ એટલે કે ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન્સ બાઇન્ડિંગ. આ સર્વિસીસ બાઇન્ડિંગ એ શાનો યુઝ કરે છે? તો આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું કે આઈપીસી બાઇન્ડિંગ કોને કહી શકે અને આઈપીસી બાઇન્ડિંગ છે શું? તેમાં આપણે વાત કરી હતી ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન્સ બાઇન્ડિંગ્સ. કે આઈપીસી બાઇન્ડિંગ make use of named pipe and is offered by net named pipe binding class. કયા ક્લાસનો યુઝ કરે છે? તો કે નેટ નેમ્ડ પાઇપ્સનો ક્લાસને ઓફર કરે છે. એવા બાઇન્ડિંગ્સને આપણે આઈપીસી બાઇન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? આઈપીસી બાઇન્ડિંગ કહીએ છીએ. કહ્યું કે ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન્સ મેક યુઝ ઓફ પાઇપ. શાનો યુઝ કરે છે? પાઇપનો યુઝ કરે છે. જેને આપણે આઈપીસી બાઇન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? આઈપીસી બાઇન્ડિંગ. This is fastest binding and most secure one amidst all available bindings. मतलब इंटर प्रोसेस कम्युनिकेशंस मीन्स के आईपीसी बाइंडिंग जे છે એ બેસિક બાઇન્ડિંગ અને ડબ્લ્યુસીએફ મતલબ અવેલેબલ જેટલા બી બાઇન્ડિંગ્સ જે છે એના કરતા ફાસ્ટેસ્ટ પણ છે ને મોર સિક્યોર પણ છે. એવા બાઇન્ડિંગ્સને આપણે આઈપીસી બાઇન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? આઈપીસી. એટલે કહ્યું કે ધીસ ઇઝ ફાસ્ટેસ્ટ બાઇન્ડિંગ. કેવું છે? ફાસ્ટેસ્ટ બાઇન્ડિંગ. અને બીજા બાકીના જે બાઇન્ડિંગ્સ છે એના કરતા સિક્યોર પણ છે. એવા બાઇન્ડિંગને આપણે આઈપીસી બાઇન્ડિંગ કહીએ છીએ. ક્લિયર? બે પોઈન્ટ. કે પહેલું શું હતું કે ઇન્ટર પ્રોસેસ આઈપીસી સ્ટેન્ડ ફોર ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન. શું? ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન કે જે નેટ નેમ્ડ પાઇપ ક્લાસને ઓફર્ડ કરે છે. જે બીજા પેલા બાઇન્ડિંગ્સ જે છે બેસિક બાઇન્ડિંગ અને ડબ્લ્યુએસ બાઇન્ડિંગ્સ એના કરતા આઈપીસી બાઇન્ડિંગ એ ફાસ્ટેસ્ટ છે અને સિક્યોર છે. Then although message level security is not supported. કે મેસેજ લેવલ સિક્યુરિટી એ સપોર્ટ નથી કરતું. શું કહે છે? કે મેસેજ લેવલ સિક્યુરિટી ઇઝ નોટ સપોર્ટેડ. મેસેજ લેવલ સિક્યુરિટી એ સપોર્ટેડ નથી. શા માટે? કે મેસેજ આર સિક્યોર બાય ડિફોલ્ટ. મેસેજ શું છે? કે બાય ડિફોલ્ટ સિક્યોર છે. કારણ કે તમે કોઈ મેસેજને ટ્રાન્સપોર્ટ કરો છો ત્યારે ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. શું કરે છે? ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. એટલા માટે મેસેજ એ મેસેજ લેવલ સિક્યોરિટી પ્રોવાઈડ નથી કરતો. કારણ કે મેસેજ બાય ડિફોલ્ટ સિક્યોર છે. શું છે? મેસેજ બાય ડિફોલ્ટ સિક્યોર છે. જેને આપણે
આઈપીસી બાઇન્ડિંગ કહીએ, ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન, જેની આઈપીસી બાઇન્ડિંગ્સની આપણે બેઝિક પ્રોપર્ટી સ્પેશિયલ સેટિંગ કરી શકીએ છીએ, લાઈક એસ નેટ નેમ્ડ પાઇપ બાઇન્ડિંગ, બાઇન્ડિંગ નેમ નેટ પાઇપ ડિફોલ્ટ, ક્લોઝ ટાઈમ, host name comparisons mode, strong wild card, max buffer pool size, max buffer size, max connections, max receive size, open timeouts, receive timeout, send timeout, transactions flow. આ બધી પ્રોપર્ટીઝ તમે સેટ કરી શકો છો. બીજું વાત કરી હતી કે નેટ નેમ્ડ પાઇપ ક્લાસ ઇઝ ધ કન્ટેનર ક્લાસ. કેવો છે? કન્ટેનર ક્લાસ. કે જે તમે કોઈ બાઇન્ડિંગ્સ કરો છો તો ધેન નેટ નેમ્ડ ઓવર ધેન બાઇન્ડિંગ્સ, અને એના અંદર આ બધી જ પ્રોપર્ટીઝ તમે સેટ કરી શકો. એટલે કહ્યું છે કે સિક્યોરિટી મોડ ટ્રાન્સપોર્ટ કયો આપણે આગળ વાત કરી ને કે સિક્યોર બાય ડિફોલ્ટ બીકોઝ ઓફ રોબસ્ટ ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી. એ કેવા ટાઈપ્સની કે જ્યારે તમે કોઈ ટ્રાન્સપોર્ટ કરો છો ત્યારે એ સિક્યોરિટી મોડ્સ કયો હોય છે એનો ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. એટલા માટે એ મેસેજ લેવલ સિક્યોરિટી સપોર્ટેડ નથી. ખ્યાલ કે સિક્યોરિટી મોડ ઇઝ પ્રોવાઈડ બાય ધ ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી. એ કેવા ટાઈપ્સની સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે તો કે ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. એટલા માટે મેસેજ સિક્યોરિટી મેસેજ લેવલ સિક્યોરિટી પ્રોવાઈડ નથી. Then over binding and over net named pipe binding. બરાબર. તો આ તો આપણું ટીસીપી બાઇન્ડિંગ. બરાબર. એના પછી આપણે વાત કરી હતી અધર ટાઈપ્સ ઓફ બાઇન્ડિંગ્સ, જેમાં ટીસીપી બાઇન્ડિંગ, ડબ્લ્યુએસ ડ્યુઅલ બાઇન્ડિંગ અને વેબ બાઇન્ડિંગ. તો ટીસીપી બાઇન્ડિંગ્સ એ શું કામ કરે છે? તો ટીસીપી બાઇન્ડિંગ પ્રોવાઈડ બાય નેટ ટીસીપી બાઇન્ડિંગ ક્લાસ. એ કયા ક્લાસને પ્રોવાઈડ કરે છે? તો કે નેટ ટીસીપી બાઇન્ડિંગ ક્લાસને પ્રોવાઈડ કરે છે. TCP binding provided by net TCP binding class. Net TCP binding class provide. This binding make uses of TCP protocol for communication with the same network. मतलब एक જ જેવા નેટવર્કમાં કમ્યુનિકેશન્સ કરવા માટે ટીસીપી પ્રોટોકોલ્સનો યુઝ કરે છે. કોણ? ટીસીપી બાઇન્ડિંગ. શાનો યુઝ કરે છે? તો કે સેમ નેટવર્ક્સની અંદર, એક જેવા નેટવર્ક્સની અંદર જો તમારે કોમ્યુનિકેશન્સ યુઝ કરવું હોય, બરાબર, તો એ ટાઈમે તમે ટીસીપી પ્રોટોકોલ ટીસીપી બાઇન્ડિંગ્સમાં યુઝ કરો કે જે મેસેજને બાઇનરી ફોર્મેટમાં એનકોડિંગ કરે છે. ટીસીપી બાઇન્ડિંગ શું કરે છે કે મેસેજ એનકોડિંગ ઇન બાઇનરી ફોર્મેટ, મેસેજને બાઇનરી ફોર્મેટમાં
એન્કોડિંગ કરે છે ટીસીપી બાઇન્ડિંગ, કે જે બાઇન્ડિંગ ઇઝ ધ કન્સિડર એઝ ધ મોસ્ટ રિલાયબલ ઇન કોન્ટ્રાક્ટ ટુ અધર. આ જે ટીસીપી બાઇન્ડિંગ છે એ શું કન્સિડર કરે છે તો કે એક તો એ મોસ્ટ રિલાયબલ કોન્ટ્રાક્ટ કહી શકાય, અધર કોન્ટ્રાક્ટ, અધર કોન્ટ્રાક્ટ કરતા એ મોર રિલાયબલ છે, મોસ્ટ રિલાયબલ છે. એવા બાઇન્ડિંગ્સને આપણે ટીસીપી બાઇન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ટીસીપી બાઇન્ડિંગ. લખ્યું છે ટીસીપી. ટીસીપી પ્રોવાઇડ બાય નેટ ટીસીપી બાઇન્ડિંગ ક્લાસ. This binding makes use of TCP protocol for communication with the same network. કમ્યુનિકેશન્સ કરવું હોય કોઈ સેમ નેટવર્ક તો એ ટાઈમે તમે ટીસીપી બાઇન્ડિંગ્સનો યુઝ કરી શકો. બરાબર. તો ટીસીપી બાઇન્ડિંગ્સ અને આઈપીસી બાઇન્ડિંગ્સમાં કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. એના પછી આપણે વેબ સર્વિસીસ ડ્યુઅલ બાઇન્ડિંગ્સ સ્ટડી કર્યું કે વેબ સર્વિસ ડ્યુઅલ બાઇન્ડિંગ્સ કોને કહી શકાય? તો લખ્યું છે એના માટે કે this type of binding is the more like WS-STP binding with the only exception and its facility bidirectional communication. કે WS dual binding જે છે એ more like છે. કારણ શું કે જે WS-STP binding એ શું કરે છે ઓનલી તો કે એક્સેપ્શન્સ ફેસિલિટી, તમે જો કોઈ બિન ડાયરેક્શનલ કમ્યુનિકેશન્સ કરતા હો, કયું બિન ડાયરેક્શનલ કમ્યુનિકેશન, એ ટાઈમે તમને એક્સેપ્શનની ફેસિલિટી આપે છે. એટલે લખ્યું કે વિથ ધ ઓનલી એક્સેપ્શન્સ એટ ઇઝ ફેસિલેટ બિન ડાયરેક્શનલ કમ્યુનિકેશન. બિન ડાયરેક્શનલ કમ્યુનિકેશન્સની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એવા બાઇન્ડિંગ્સને આપણે WS એટલે કે વેબ સર્વિસ ડ્યુઅલ બાઇન્ડિંગ કહીએ છીએ. એક્ઝામ્પલ લખ્યું છે આઈધર કે મેસેજ કેન બી સેન્ડ એન્ડ રિસીવ બાય બોથ ક્લાયન્ટ એન્ડ સર્વિસ. Message can be sent and received by both client and service. આનો મતલબ શું કે જ્યારે કોઈ મેસેજ સેન્ડ કરો છો રિસીવર ત્યારે ક્લાયન્ટ સેન્ડ કરે છે ત્યારે અને રિસીવ કરે છે ત્યારે મેસેજ એ સર્વિસીસનો યુઝ કરે છે. આનો યુઝ કરે છે સર્વિસીસનો યુઝ. એવા બાઇન્ડિંગ્સને આપણે વેબ સર્વિસ ડ્યુઅલ બાઇન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? વેબ સર્વિસ ડ્યુઅલ બાઇન્ડિંગ. કે WS બાઇન્ડિંગ જે છે એ એચટીટીપી બાઇન્ડિંગ્સ જે છે જે એક્સેપ્શન્સ ફેસિલિટી બિન ડાયરેક્શનલ કમ્યુનિકેશન્સ કરવા માટે યુઝ થાય છે. એવા બાઇન્ડિંગ્સને આપણે WS બાઇન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? WS બાઇન્ડિંગ એટલે કે વેબ સર્વિસીસ ડ્યુઅલ બાઇન્ડિંગ. It is offered by WS
ડ્યુઅલ એસટીપી બાઇન્ડિંગ ક્લાસ કયા ક્લાસને ઓફર કરે છે? તો કે વેબ સર્વિસીસ ડ્યુઅલ એસટીપી બાઇન્ડિંગ ક્લાસને ઓફર કરે છે, જેને આપણે વેબ સર્વિસીસ ડ્યુઅલ બાઇન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? વેબ સર્વિસીસ ડ્યુઅલ બાઇન્ડિંગ. એના પછી આપણે વાત કરી હતી વેબ બાઇન્ડિંગ, કે વેબ બાઇન્ડિંગ કોને કહી શકાય? વેબ બાઇન્ડિંગ કોને કહી શકાય? So web binding is designed to represent WCF services. Web binding is designed to represent a WCF services in from HTTP request by the use of HTTP GET and HTTP POST. કે વેબ બાઇન્ડિંગ જે છે એ જ્યારે તમે ડિઝાઇન્સ કરો છો ત્યારે શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે WCF સર્વિસીસ એ જ્યારે HTTP રિક્વેસ્ટ કરે છે ત્યારે HTTP GET અને HTTP POST મેથડનો યુઝ કરે છે. ત્યારે જ્યારે સર્વિસીસ રિક્વેસ્ટ કરે છે ત્યારે તો એવા બાઇન્ડિંગ્સને આપણે વેબ બાઇન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? વેબ બાઇન્ડિંગ કહીએ છીએ. લખ્યું છે કે વેબ બાઇન્ડિંગ means what? So web binding is the design to represent WCF services in the form of HTTP request by use of HTTP GET and HTTP POST. GET અને POST આ બંને બાઇન્ડિંગ્સનો યુઝ કરે છે. કોણ? વેબ બાઇન્ડિંગ. જ્યારે સર્વિસીસ રિક્વેસ્ટ કરે છે ત્યારે બે મેથડ્સનો યુઝ કરે છે. કઈ? એક ગેટ અને પોસ્ટ. એવા બાઇન્ડિંગ્સને આપણે વેબ બાઇન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? વેબ બાઇન્ડિંગ. લખ્યું છે કે ઇટ ઇઝ ઓફર્ડ બાય વેબ એચટીટીપી ક્લાસ. કયા ક્લાસને ઓફર કરે છે વેબ બાઇન્ડિંગ? તો કે વેબ એચટીટીપી બાઇન્ડિંગ ક્લાસને ઓફર કરે છે, જે તમે કોમનલી યુઝ સોશિયલ નેટવર્કિંગ્સમાં યુઝ એનો જોવા મળે છે. વેબ બાઇન્ડિંગ ક્યાં જોવા મળે છે? તો કે ઇટ ઇઝ યુઝ કોમનલી વિથ ધ સોશિયલ નેટવર્ક. સોશિયલ નેટવર્ક્સમાં આ વેબ બાઇન્ડિંગ્સનો યુઝ તમને જોવા મળે. એવા બાઇન્ડિંગ્સને આપણે વેબ બાઇન્ડિંગ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? વેબ બાઇન્ડિંગ્સ. તો આપણા લાસ્ટ ટાઈમ આટલા સુધી સ્ટડી કર્યું હતું. એના પછી આપણે વાત કરી હતી MS SQ બાઇન્ડિંગ. બરાબર. તો આટલેથી ફરી સ્ટાર્ટ કરું છું MS SQ બાઇન્ડિંગ. કે MS SQ બાઇન્ડિંગ્સ કોને કહી શકાય? તો MS SQ bindings means what? It is offered by net MS SQ binding class. કયા ક્લાસને ઓફર કરે છે? તો કે net MS SQ binding ક્લાસને ઓફર કરે છે, કે જે એનો યુઝ શું? MS SQ મેસેજ સર્વિસીસ મેસેજ ક્યુએલ. તો કે to provide a solutions in case services process a message distinct time and then sent by the client. એ કેવા ટાઈપ્સનું સોલ્યુશન્સ આપે છે? કેવા કેસમાં સોલ્યુશન્સ આપે છે? તો કે જ્યારે કોઈ સર્વિસીસ મેસેજ પ્રોસેસ કરે છે અને ક્લાયન્ટ એને એનો ટાઈમ સેન્ડ કરે છે, બરાબર, એવા ટાઈપ્સનું આ MS SQ સોલ્યુશન્સ આપે છે.
બરાબર, એટલે લખ્યું છે કે ટુ પ્રોવાઈડ અ સોલ્યુશન ઇન કેસ ધ સર્વિસ પ્રોસેસ અ મેસેજ એઝ distinct time then that sent by the client. શું કરે છે? ક્લાયન્ટ સેન્ડ કરે છે ટાઈમ, એને આપણે મેસેજ ક્યુઅર્ડ બાઇન્ડિંગ કહીએ છીએ, એટલે કે MSSQ બાઇન્ડિંગ કહીએ છીએ. MSSQ binding make uses of MSSQ for transportations and provide support that is message queue. કે મેસેજ બાઇન્ડિંગ જે છે એટલે કે MSSQ બાઇન્ડિંગ જે છે એ શાનો યુઝ કરે છે? તો કે MSSQ નો યુઝ કરે છે. શું યુઝ કરે છે? MSSQ નો યુઝ કે જે ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરે છે. કોઈ તમે મેસેજ ક્યુઅર્ડ મેસેજને ક્યુઅર્ડમાં ડેટેચ કરો છો ત્યારે શું સપોર્ટ કરે છે? તો કે ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરે, જેને આપણે MSSQ બાઇન્ડિંગ કહીએ. શું કહેવાય? MSSQ બાઇન્ડિંગ કે જે ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરે છે ડેટેચ મેસેજ ક્યુઅર્ડની અંદર. MSSQ એને MSSQ બાઇન્ડિંગ કહી શકાય. MSSQ is an implementation for a message queuing offer by Microsoft. MSSQ તમે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો છો ત્યારે મેસેજ ક્યુઇંગ કોણ ઓફર કરે છે? તો કે માઇક્રોસોફ્ટે ઓફર કર્યું જો MSSQ બાઇન્ડિંગ. ત્યારે ઇમ્પ્લિમેન્ટેશન્સ ફોર એ શાના માટે ઇમ્પ્લિમેન્ટેશન્સ થયું હતું? કે મેસેજ ક્યુઇંગ માટે. શાના માટે? મેસેજ ક્યુઇંગ માટે, કે જેને માઇક્રોસોફ્ટ ઓફર કર્યું. એવા બાઇન્ડિંગ્સને આપણે MSSQ બાઇન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? MSSQ બાઇન્ડિંગ. તો MSSQ બાઇન્ડિંગ્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો કે MSSQ બાઇન્ડિંગ્સ મીન્સ કોને કહી શકાય? MSSQ બાઇન્ડિંગ કે ઇટ ઇઝ ઓફર્ડ બાય નેટ નેમ MSSQ બાઇન્ડિંગ ક્લાસ. બરાબર, નેટ MSSQ બાઇન્ડિંગ ક્લાસને ઓફર્ડ કરે છે. કે કેવા ટાઈપ્સનું સોલ્યુશન આપે છે? કે કોઈ સર્વિસીસ, પ્રોસેસ, મેસેજીસ હોય એનો ક્લાયન્ટ ટાઈપ્સ આપે છે. એવા ટાઈપ્સનું સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે કે જે ટ્રાન્સપોર્ટેશન્સ પ્રોવાઈડ કરે છે ડેટેજ મેસેજ ક્યુઅર્ડના. અને MSSQ શા માટે ઇમ્પ્લિમેન્ટેશન્સ? તો કે ફોર મેસેજ ક્યુઇંગ માટે માઇક્રોસોફ્ટે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું, જેને આપણે MSSQ બાઇન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? MSSQ બાઇન્ડિંગ. એના પછી સેકન્ડ હતું ફેડરેડ WCF એટલે કે WS બાઇન્ડિંગ. ફેડરેડ WS બાઇન્ડિંગ્સ કોને કહી શકાય? તો ફેડરેડ WS બાઇન્ડિંગ it is specific from WS binding and offer support for federal security. શું કહે છે કે WCF બાઇન્ડિંગ, WS બાઇન્ડિંગ જે છે એ શું સપોર્ટ કરે છે? તો કે ફેડરલ સિક્યોરિટી સપોર્ટ કરે છે, કે જે
વેબ સર્વિસીસ બાઇન્ડિંગ નું સ્પષ્ટીકરણ કરે છે અને ફેડરલ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. એવા બાઇન્ડિંગ્સને આપણે ફેડરેડ વેબ બાઇન્ડિંગ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ફેડરેડ વેબ બાઉન્ડ. એટલે કે ઇટ ઇઝ સ્પેસિફિક supported by federal security. ફેડરલ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. જેને આપણે ફેડરલ સિક્યુરિટી બાઉન્ડેડ કહીએ છીએ. It is offered by the WSF એટલે કે WS ફેડરેશન STP ક્લાસ. કયા ક્લાસને ઓફર કરે છે? તો કે WS ફેડરેશન STP બાઇન્ડિંગ ક્લાસને ઓફર કરે છે. ફેડરેશન સિક્યુરિટી જે ફેડરેશન બાઇન્ડિંગ જે છે એ કયા ક્લાસને ઓફર કરે છે? તો એના માટે લખ્યું છે કે ઇટ ઇઝ ઓફર્ડ બાય વેબ સર્વિસીસ. ફેડરેડ વેબ સર્વિસ બાઇન્ડિંગ બરાબર કે જે ફેડરલ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે અને વેબ સર્વિસીસ ફેડરેશન STP ક્લાસને ઓફર્ડ કરે છે. એવા બાઇન્ડિંગ્સને આપણે ફેડરેડ વેબ સર્વિસીસ બાઇન્ડિંગ કહીએ છીએ. એના પછી આપણે વાત કરી હતી peer network bindings. Peer networks binding. Peer network bindings કોને કહી શકાય? તો peer network binding offered by net peer binding class. કયા ક્લાસને ઓફર કરે છે? તો કે net peer binding ક્લાસને ઓફર કરે છે. It is manually used in file sharing system. શાનો યુઝ કરે છે? તો કે જો તમારે કોઈ મેન્યુઅલી ફાઇલ્સ તમે એમાં શાનો યુઝ કરી શકો છો? તો કે મેન્યુઅલી ફાઇલ શેરિંગ સિસ્ટમનો યુઝ કરી શકો કે peer network bindings is નેટ પિયર TCP બાઇન્ડિંગ ક્લાસ. કયા ક્લાસને ઓફર કરે છે? નેટ TCP બાઇન્ડિંગ ક્લાસને ઓફર કરે છે. ઇટ ઇઝ મેન્યુઅલી યુઝડ ઇન ફાઇલ શેરિંગ સિસ્ટમ. શાનો યુઝ કરે છે? તમે મેન્યુઅલી ફાઇલ શેરિંગ સિસ્ટમનો યુઝ કરી શકો છો. It uses TCP protocol but make use of peer network as a transport. It uses TCP protocol. કયા શાનો યુઝ કરે છે? TCP પ્રોટોકોલ. શા માટે? તો કે peer networking as a transport માટે. તમારે કોઈ મેસેજીસને ટ્રાન્સપોર્ટ કરવો છે બરાબર, તો એ TCP પ્રોટોકોલ્સનો યુઝ કરે છે ને peer network બાઇન્ડિંગ્સમાં એ મેસેજીસને શું કરે છે? ટ્રાન્સફોર્મ કરે છે, ટ્રાન્સપોર્ટ કરે છે. એટલા માટે લખ્યું છે કે ઇટ યુઝિસ TCP પ્રોટોકોલ બટ મેક યુઝ ઓફ peer networking as a transport. એ TCP પ્રોટોકોલનો યુઝ કરી અને peer networking બાઇન્ડિંગ્સ બનાવે છે જેમાં એ મેસેજ ટ્રાન્સપોર્ટ કરે છે. તો
એને આપણે પીઅર નેટવર્ક્સ બાઇન્ડિંગ્સ કહી શકીએ છીએ, બરાબર. તો ફર્સ્ટ શું લખ્યું કે એક તો આપણે એને મેન્યુઅલી ફાઇલ શેરિંગ સિસ્ટમ ક્રિએટ કરી શકીએ છીએ. બીજું કે ટીસીપી પ્રોટોકોલ્સ જે છે એ પીઅર નેટવર્કિંગને એઝ અ ટ્રાન્સપોર્ટ તરીકે યુઝ કરે છે, બરાબર. તો એવા બાઇન્ડિંગ્સને આપણે પીઅર નેટવર્ક્સ બાઇન્ડિંગ કહીએ છીએ. ઇન ધીસ નેટવર્કિંગ each machine એટલે કે node computers in this networking each machine act as a client and server to the other node. શું કહે છે કે નેટવર્કિંગ શું કરે છે તો કે દરેક ક્લાયન્ટ નોડ જે છે, ક્લાયન્ટ મશીન જે છે એ અલગ હશે અને અધર નોડ જે હશે મીન્સ કે સર્વર મશીન પણ શું હશે, અલગ હશે. એટલે એવું સમજી લો કે એક માની લો કે સર્વર મશીન હોય અને એ સર્વર મશીન સાથે આપણે 2-3 બીજા કોઈ મશીન એટેચ કરી શકીએ. તો એ ટાઈમે જો તમારે પીઅર નેટવર્કિંગ યુઝ કરવું હોય તો તમે ફાઇલ શેરિંગ સિસ્ટમ લાઈક ટોરેન્ટ નો યુઝ કરી શકો છો. શું કરી શકો છો? ટોરેન્ટ એટલે કે ફાઇલ સિસ્ટમ શેરિંગ સિસ્ટમ યુઝ કરી શકો છો. એક ઇન ધીસ નેટવર્કિંગ કેવા ટાઈપ્સનું નેટવર્કિંગ હોય તો કે ક્લાયન્ટ મશીન્સ અને સર્વર મશીન્સ બંને ડિફરન્ટ, અને એના અંદર તમે પીઅર નેટવર્કિંગનો યુઝ કરીને ફાઇલ શેરિંગ સિસ્ટમ્સ ક્રિએટ કરી શકો, શેર કરી શકો, જેને આપણે ટોરેન્ટ કહી શકીએ છીએ. શું કહી શકીએ? ટોરેન્ટ કહી શકીએ. એવા નેટવર્કિંગ્સને આપણે પીઅર નેટવર્ક્સ બાઇન્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? પીઅર નેટવર્ક બાઇન્ડિંગ. એના પછી MSSQ ઇન્ટિગ્રેશન્સ બાઇન્ડિંગ. શું લખ્યું? MSSQ ઇન્ટિગ્રેશન્સ બાઇન્ડિંગ. Offered by MSSQ integrations binding class, it helps communicate with existing system that communicate via MSSQ. MSSQ integrations bindings કોને કહીશ? એ શું ક્રિએટ કરે છે તો કે MSSQ integrations binding જે છે એ શું ઓફર્ડ કરે છે કે ઇટ ઇઝ ઓફર્ડ બાય MSSQ ઇન્ટિગ્રેશન્સ બાઇન્ડિંગ. કયા ક્લાસને ઓફર્ડ કરે છે તો કે MSSQ ઇન્ટિગ્રેશન્સ બાઇન્ડિંગ ક્લાસને ઓફર્ડ કરે છે. કે એ શું હેલ્પ કરે છે કે ઇટ હેલ્પ કમ્યુનિકેટ વિથ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ ધેટ કમ્યુનિકેટ વાયા MSSQ. કે જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એ MSSQ દ્વારા કમ્યુનિકેશન્સમાં આવે છે. કોની મદદથી? તમારે કોઈ એક્ઝિસ્ટિંગ સિસ્ટમને કમ્યુનિકેશન્સમાં લાવવી હોય તો એ કમ્યુનિકેટ વાયા MSSQ ની મદદથી તમે ઇન્ટિગ્રેશન્સ બાઇન્ડિંગ કરી શકો, બરાબર. એટલે MSSQ લખ્યું છે કે માઇક્રોસોફ્ટ મેસેજ ક્યુ, MSSQ જેને માઇક્રોસોફ્ટે ડેવલપ કર્યું. લખ્યું છે કે MSSQ integrations binding the offered by MSSQ integrations binding class, it helps communicate with existing system that communicate via MSSQ એટલે કે માઇક્રોસોફ્ટ મેસેજ ક્યુ. Apart from this, it is also possible to create binding. બરાબર. તમે કસ્ટમ બાઇન્ડિંગ્સ પણ ક્રિએટ કરી શકો, બરાબર. તમે પોસિબલ છે કે તમે કસ્ટમ બાઇન્ડિંગ્સ ક્રિએટ કરી શકો MSSQ. However, it is possible to wait
The configuration property of each binding, the need of creating custom binding arrays arise rarely. કે જો તમારે કોઈ પોસિબલ કન્ફિગ્યુરેશન્સ હોય તો કન્ફિગ્યુરેશન્સ કરવા માટે તમે WCF બાઇન્ડિંગ્સની જેટલી કસ્ટમ પ્રોપર્ટીઝ એ દરેકે દરેક પ્રોપર્ટીઝને તમે અરાઇઝ કરી શકો છો. જેટલી નીડ્સ હોય એ નીડ્સ પ્રમાણે તમે એ દરેકે દરેક પ્રોપર્ટીઝને અરાઇઝ કરી શકો. એવા બાઇન્ડિંગ્સને આપણે MSSQ અથવા સર્વિસીસ બાઇન્ડિંગ કહી શકીએ. તો આ હતા સર્વિસીસ બાઇન્ડિંગ્સ ના અધર ટાઈપ્સ, જેમાં આપણે TCP બાઇન્ડિંગ, ડ્યુઅલ બાઇન્ડિંગ, વેબ બાઇન્ડિંગ, MSSQ બાઇન્ડિંગ, ફેડરેટ બાઇન્ડિંગ અને પીયર ટુ પીયર નેટવર્ક બાઇન્ડિંગ અને MSSQ ઇન્ટિગ્રેશન્સ બાઇન્ડિંગ્સની સ્ટડી કરી. તો આ ક્વેશ્ચન્સમાં તમારે કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. નેક્સ્ટ જોઈએ WCF સર્વિસ કમ્પોનન્ટ. સર્વિસના કમ્પોનન્ટ્સ કયા છે, કયા કમ્પોનન્ટ સર્વિસીસમાં યુઝ થાય છે? તો પહેલો છે સર્વિસ ક્લાસ. કયો કમ્પોનન્ટ છે? સર્વિસ ક્લાસ. A WCF service class implements some services as a set of method. Service class એ કયા ટાઈપ્સ ઓફ કમ્પોનન્ટ્સ WCF સર્વિસીસ કમ્પોઝ કરે છે? સર્વિસ ક્લાસ શું ક્રિએટ કરે છે? તો કે આ સર્વિસીસ ક્લાસ ઇમ્પ્લિમેન્ટ સમ સર્વિસીસ એઝ અ સેટ ઓફ મેથડ. સર્વિસ ક્લાસ શું ઇમ્પ્લિમેન્ટ કરે? કોઈ જો એની દરેકે દરેક સર્વિસીસ જે છે એની મેથડ્સ જે છે એ દરેકે દરેક તમે સર્વિસીસ ક્લાસની યુઝ કરી શકો. જ્યારે કોઈ એની સર્વિસીસ ઇમ્પ્લિમેન્ટ કરો તેના એની દરેકે દરેક મેથડ્સને તમે સેટ કરી શકો છો, જેને આપણે સર્વિસીસ ક્લાસ કહીએ છીએ. શું કહીએ છીએ? સર્વિસીસ. તો ફર્સ્ટ કમ્પોનન્ટ સર્વિસ ક્લાસ. સેકન્ડ છે હોસ્ટ એન્વાયરમેન્ટ. શું લખ્યું? હોસ્ટ એન્વાયરમેન્ટ. A host environment can be console applications or Windows services or Windows Form application or IIS in case of normal SMX web services in .NET. Host environment connectivity. This component which represent the host environment જે છે એમાં તમે કન્સોલ એપ્લિકેશન્સ, વિન્ડોઝ સર્વિસીસ, વિન્ડોઝ ફોર્મ એપ્લિકેશન્સ, IIS, આ તમે નોર્મલ વેબ સર્વિસીસ .NETમાં SMX વેબ સર્વિસીસ પણ તમે હોસ્ટ એન્વાયરમેન્ટમાં ક્રિએટ કરી શકો. क्या होस्ट एनवायरमेंट कंपोनेंट શું પ્રોવાઈડ કરે છે? તો કે કન્સોલ એપ્લિકેશન્સ, વિન્ડોઝ સર્વિસીસ, વિન્ડોઝ ફોર્મ એપ્લિકેશન્સ, IIS અને નોર્મલ SMX વેબ સર્વિસીસ પણ તમે હોસ્ટ એન્વાયરમેન્ટમાં ક્રિએટ કરી શકો. બરાબર, એને આપણે હોસ્ટ એન્વાયરમેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? હોસ્ટ એન્વાયરમેન્ટ. નેક્સ્ટ કમ્પોનન્ટ છે જે છે એન્ડ પોઈન્ટ. એન્ડ પોઈન્ટ એટલે શું?
all communications with the WCF services will happen via the endpoint. All communications with WCF services will happen via endpoint. દરેકે દરેક કમ્યુનિકેશન્સ WCF સર્વિસીસ એ કોના દ્વારા થાય છે? તો કે એન્ડ પોઈન્ટ્સ કમ્યુનિકેશન્સ. કેવું? એન્ડ પોઈન્ટ કમ્યુનિકેશન્સ ક્રિએટ કરે છે. એટલે લખે કે ઓલ કમ્યુનિકેશન્સ વિથ ધ WCF સર્વિસીસ will happen via the endpoint. Endpoint services provide કરે છે. એટલા માટે લખ્યું છે કે the endpoint is composed 3 કયા છે? A, B અને C. એટલે એડ્રેસ, બાઇન્ડિંગ અને ઇમ્પોર્ટન્ટ 3 ક્લાસ કલેક્ટિવલી ડિફાઇન કરે છે. એડ્રેસ કોને કહી શકાય? કોને કહી શકાય એડ્રેસ? ઇમ્પોર્ટન્ટ શું છે અને બાઇન્ડિંગ શું છે? આપણે વાત કરી કે WCF સર્વિસીસ જે છે એ ઓલ કમ્યુનિકેશન્સ માટે તમે એન્ડ પોઈન્ટ યુઝ કરી શકો છો. એન્ડ પોઈન્ટ યુઝ કરી તો એ એન્ડ પોઈન્ટ 3 પાર્ટ્સને કમ્પોઝ કરે છે. એ લખ્યું છે કૌંસમાં બ્રેકેટ્સ કે collectively called the ABC of endpoint as defined below. બરાબર. એ કયા 3 કમ્પોનેન્ટ કલેક્ટિવ્સ કરે છે? એન્ડ પોઈન્ટ્સ. તો પહેલું છે એડ્રેસીસ, ઇમ્પોર્ટન્ટ અને બાઇન્ડિંગ. ABC એડ્રેસ, બાઇન્ડિંગ અને કોન્ટ્રાક્ટ. ABC એડ્રેસ, બાઇન્ડિંગ અને કોન્ટ્રાક્ટ્સ ડિફાઇન. પેલા વાત કરીએ આપણે એડ્રેસ. So the endpoint specify an address that defines where endpoint is hosted. It is basically an URL. એડ્રેસ કોને કહી શકે? તો કે એન્ડ પોઈન્ટ શું સ્પેસિફાઈડ કરે છે? તો કે એડ્રેસ સ્પેસિફાઈડ કરે છે. એડ્રેસ કે જે એન્ડ પોઈન્ટ હોસ્ટેડ એડ્રેસ જે છે, જે ડિફાઇન કર્યું છે, તમે હોસ્ટ એડ્રેસ ડિફાઇન કર્યું છે, એનો જે બેઝિક URL છે એ એડ્રેસને એન્ડ પોઈન્ટ એડ્રેસ સ્પેસિફાઈડ કરે છે. બરાબર. એક્ઝામ્પલ લખ્યું છે કે HTTP લોકલ હોસ્ટ WCF સર્વિસ સિમ્પલ અને service.svc. એક્ઝામ્પલ આપ્યું છે કે તમે જે સર્વિસીસનું એડ્રેસ હોસ્ટ કરો છો, જે સર્વિસીસનું એડ્રેસ ડિફાઇન કર્યું છે, એ સર્વિસીસને URL માં જે ડિફાઇન થાય છે એને એ એડ્રેસનું સ્પેસિફાઈડ કરે છે. બરાબર. જેને આપણે એડ્રેસ કહીએ છીએ, એન્ડ પોઈન્ટ એડ્રેસ કહીએ છીએ. તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. HTTP localhost WCF સર્વિસ સિમ્પલ service.svc. સેકન્ડ વન છે ઇમ્પોર્ટન્ટ. કોને કહીશ? ઇમ્પોર્ટન્ટ કે we can create a WCF services in various way. અલગ અલગ રસ્તાથી તમે WCF સર્વિસીસ ક્રિએટ કરી શકો. એન્ડ હોસ્ટ ધેમ મલ્ટિપલ વેઝ. હોસ્ટ માટે પણ તમે મલ્ટિપલ વેઝ કે સર્વિસીસ ક્રિએટ અને હોસ્ટ કરવા માટે તમે મલ્ટિપલ વેઝથી તમે ક્રિએટ કરી શકો. If you select new website and option send WCF and they'll be only get service.svc file. If you select the new website
options WCF and only get service SVC file. હવે કોઈ WCF સર્વિસીસને તમારે હોસ્ટ કરવી હોય તો તમે સિલેક્ટમાં WCF સર્વિસીસમાં service.svc ફાઇલ સિલેક્ટ કરી શકો છો, ગેટ કરી શકો છો. એટલે કે તમે વેરિયસ વે છે ક્રિએટ કરવાના WCF સર્વિસ અને એના હોસ્ટ કરવાના પણ મલ્ટિપલ વેસ છે. તમે IIS કોન્સોલ, વિન્ડોઝ ફોર્મ સર્વિસ એપ્લિકેશન દરેકે દરેક જગ્યાએ તમે હોસ્ટિંગ કરી શકો છો. તો એવી સર્વિસીસ એ આ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે વી કેન ઓલ્સો ક્રિએટ લાઇબ્રેરી પ્રોજેક્ટ એન્ડ એડ WCF સર્વિસીસ ટુ ઇટ. તમે શું કરી શકો કે એની ક્રિએટ કરવા માટે ક્લાસ લાઇબ્રેરી પ્રોજેક્ટ એડ કરી શકો WCF સર્વિસ. અને જે છે લાસ્ટ બાઇન્ડિંગ કોને કહી શકો? બાઇન્ડિંગ્સ મીન્સ વોટ? તો બાઇન્ડિંગ્સ એને કહી શકાય કે ધ એન્ડ પોઈન્ટ ઓલ્સો ડિફાઇન અ બાઇન્ડિંગ. એન્ડ પોઈન્ટ શું ડિફાઇન કરે છે? બાઇન્ડિંગ્સ ડિફાઇન કરે કે જે કેવા ટાઈપ્સનું બાઇન્ડિંગ્સ ડિફાઇન કરે છે? એન્ડ પોઈન્ટ બાઇન્ડિંગ. કે that specify how a client will communicate with the several communicate service and address where endpoint hosted. જે endpoint services જે છે એ શું ડિફાઇન કરે છે? કે બાઇન્ડિંગ્સ સ્પેસિફાઈડ કરે છે કે તમે સર્વિસીસને કઈ રીતે ક્લાયન્ટ કમ્યુનિકેશન્સ કરી શકે છે એના એડ્રેસ થ્રુ. જે એન્ડ પોઈન્ટ હોસ્ટેડ કર્યું છે એ એન્ડ પોઈન્ટ હોસ્ટેડ દ્વારા ક્લાયન્ટ એને એ સર્વિસીસને એડ્રેસ ઉપરથી કઈ રીતે કમ્યુનિકેશન્સ કરી શકે છે એનું સ્પેસિફાઈડ કરે છે. અને જે સર્વિસીસ બાઇન્ડ કરી છે એ સર્વિસીસનું સ્પેસિફાઈડ કરે છે, જેને આપણે બાઇન્ડિંગ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? બાઇન્ડિંગ કહીએ છીએ. એટલા માટે લખ્યું કે વેરિયસ કમ્પોનન્ટ ઓફ WCF આર ડિસ્ક્રિપ્ટેડ ઇન બિલો. ઓકે, A, B અને C એટલે કે એડ્રેસ, B સ્ટેન્ડ ફોર બાઇન્ડિંગ અને C સ્ટેન્ડ ફોર કોન્ટ્રાક્ટનો યુઝ થાય છે. તમે કોઈ સર્વિસીસ બાઇન્ડ કરો અથવા એને હોસ્ટ કરો છો તો એ ટાઈમે તમે ABC નો યુઝ કરો છો. ABC સ્ટેન્ડ ફોર એડ્રેસ, A સ્ટેન્ડ ફોર એડ્રેસ, B સ્ટેન્ડ ફોર બાઇન્ડિંગ અને C સ્ટેન્ડ ફોર કોન્ટ્રાક્ટ્સ નો યુઝ કરો છો. હવે એડ્રેસ શું રિપ્રેઝેન્ટ કરે છે, બાઇન્ડિંગ શું કામ કરે છે સર્વિસીસમાં ને કોન્ટ્રાક્ટ શું કામ કરે છે? તો લખ્યું છે કે વેર ઇઝ ધ સર્વિસીસ. એ સ્ટેન્ડ ફોર એડ્રેસ. એ શું? તો કે એ સર્વિસીસ કઈ સર્વિસ? વેર ઇઝ ધ સર્વિસીસ? કઈ સર્વિસીસ? એ સર્વિસીસ ડિફાઇન કરે છે. એડ્રેસ કઈ સર્વિસીસનું એડ્રેસ એ ડિફાઇન કરે છે. એના પછી બી ની વાત કરીએ. બી સ્ટેન્ડ ફોર બાઇન્ડિંગ, જેમાં હાઉ કેન ટોક ટુ ધ સર્વિસીસ. સર્વિસીસને કેવા ટાઈપ્સની વાત કરાવવી છે, કેવા ટાઈપ્સનું કોલિંગ કરાવવું છે, કેવા ટાઈપ્સનું લોજિક ઇમ્પ્લિમેન્ટ કરાવવું છે, કેવા ટાઈપ્સની સર્વિસીસ ક્રિએટ કરાવવી. હાઉ કેન વી ટોક ટુ ધ સર્વિસ. સર્વિસ પાસે તમે કઈ રીતે કામ કરશો. અને સેકન્ડ લખ્યું સી એટલે કે વોટ કેન સર્વિસીસ ડુ ફોર અસ. તમે સર્વિસીસને કેવી રીતે, એક સર્વિસીસ કઈ રીતે કામ કરે છે, કોન્ટ્રાક્ટ કયા શામાં કામ કરે છે. જેમાં કોન્ટ્રાક્ટમાં વાત કરીએ આપણે સર્વિસ કોન્ટ્રાક્ટ, ઓપરેશન્સ કોન્ટ્રાક્ટ, આ બધા કોન્ટ્રાક્ટ બરાબર.
તો હતા કમ્પોનન્ટ્સ ઓફ WCF કમ્પોનન્ટ્સ, જેમાં આપણે પહેલું જોયું સર્વિસીસ ક્લાયન્ટ, બીજું જોયું હોસ્ટ એન્વાયરમેન્ટ અને એન્ડ પોઈન્ટ. બરાબર. તો કમ્પોનન્ટમાં કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો કે કમ્પોનન્ટ કોને કહી શકે. બરાબર. અને એના પહેલા વાત કરીએ આપણે અધર સર્વિસીસ બાઇન્ડિંગ, કે જેમાં MSSQ બાઇન્ડિંગ, ફેડરેટ બાઇન્ડિંગ, પીયર નેટવર્ક બાઇન્ડિંગ અને MSSQ ઇન્ટિગ્રેશન્સ બાઇન્ડિંગ અને કમ્પોનન્ટ ઓફ સર્વિસ બાઇન્ડિંગ. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે MSSQ, ફેડરેટ બાઇન્ડિંગ, પીયર ટુ નેટવર્ક બાઇન્ડિંગ અને MSSQ ઇન્ટિગ્રેશન્સ બાઇન્ડિંગ કોને કહી શકે. ફરી એકવાર રિવાઇઝ કરેલું ફેડરેટ બાઇન્ડિંગ કોને કહી શકાય કે ઇટ ઇઝ સ્પેસિફિક ફ્રોમ WS બાઇન્ડિંગ રિફર્સ સપોર્ટ ટુ ફેડરેટ સિક્યુરિટી. એ કેવા ટાઈપની સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે તો કે ફેડરેટ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે કે જે ફેડરેશન્સ HTTP ક્લાસને રિફર કરે છે, ઓફર્ડ કરે છે. એવા બાઇન્ડિંગ્સ આપણે WS ફેડરેટ બાઇન્ડિંગ કહીએ છીએ. પીયર નેટવર્ક બાઇન્ડિંગ્સ કોને કહીએ કે જેમાં નેટ પીયર TCP બાઇન્ડિંગ ક્લાસ યુઝ થાય, જેમાં તમે મેન્યુઅલી ફાઇલ શેરિંગ સિસ્ટમ ક્રિએટ કરી શકો કે જે નેટવર્કિંગ એઝ અ ટ્રાન્સપોર્ટ તરીકે યુઝ કરે છે TCP પ્રોટોકોલ, જેને આપણે TCP એટલે કે પીયર નેટવર્ક બાઇન્ડિંગ્સ કહીએ છીએ. બરાબર. MSSQ ઇન્ટિગ્રેશન્સ બાઇન્ડિંગ્સ તો કે MSSQ ઇન્ટિગ્રેશન્સ બાઇન્ડિંગ ક્લાસને ઓફર કરે છે જે એક્ઝિસ્ટિંગ સિસ્ટમ કમ્યુનિકેશન્સ વાયા MSSQ દ્વારા થાય છે, જેને આપણે ઇન્ટિગ્રેશન્સ બાઇન્ડિંગ કહીએ છીએ. અને એમાં આપણે કમ્પોનન્ટ ઓફ સર્વિસીસમાં સર્વિસ ક્લાસ, હોસ્ટ એન્વાયરમેન્ટ, એન્ડ પોઈન્ટ એડ્રેસિંગ અને ની વાત કરી, જેમાં ABC ની વાત કરી. A ફોર એડ્રેસ, B ફોર બાઇન્ડિંગ અને C ફોર કોન્ટ્રાક્ટ. બરાબર. તો આટલા સુધી રાખીએ. અધર ટાઈપ્સ ઓફ સર્વિસીસ બાઇન્ડિંગ અને કમ્પોનન્ટ્સ આજના લેક્ચરનો સ્ટડી. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.